લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની શરૂ કરેલી રથયાત્રાનું ગુજરાત માટે આયોજન નરેન્દ્ર મોદીએ કરેલું. ગુજરાતમાંથી દેશવટો મેળવીને નરેન્દ્ર મોદી દિલ્હીમાં સ્થાયી થયા ત્યારે તેમનો કોઈ સાથી સંગાથી ન હતો. પણ ભાજપના વરિષ્ઠ આગેવાન લાલકૃષ્ણ અડવાણીના નરેન્દ્ર મોદી પ્રીતિપાત્ર હતા. કારણ કે લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની શરૂ કરેલી રથયાત્રાનું ગુજરાત માટે આયોજન નરેન્દ્ર મોદીએ કરેલું. આ આયોજન એટલું સુંદર અને એટલું વ્યવસ્થિત હતું કે અડવાણીજી માટે નરેન્દ્ર મોદી હંમેશા પ્રીતિપાત્ર બન્યા અને આ સંબંધ એમને દિલ્હીમાં ઘણો ઉપયોગી થયો. લાલકૃષ્ણ અડવાણીના સૂચનથી નરેન્દ્ર મોદીને હરિયાણાની કામગીરી સોંપવામાં આવી અને હરિયાણામાં ભાજપનો વિજય માટે નરેન્દ્ર મોદીએ પોતાની બધી શક્તિનો ઉપયોગ કર્યો. આ દરમિયાન ગુજરાતનું કામકાજ બરાબર સારી રીતે ચાલતું હતું અને કેશુભાઈએ ગુજરાતની જળ સંકટ સમસ્યાનું સમાધાન કરવા માટે ચેકડેમ દ્વારા ગુજરાતમાં એટલું બધું કામગીરી બનાવી કે હનુમંતૈયા કમિટીએ ગુજરાતને જળ સંચય માટે અભિનંદન આપેલા. પણ લોકોમાં કેશુભાઈ પટેલ માટેનો અણગમો વધતો જતો હતો અને 2001ની પંચાયત ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પરાજય સહન કરવો પડ્યો. આ પરાજયને કારણે 2002ની ચૂંટણીમાં ભાજપ ગુજરાત ગુમાવશે એવી શંકાને કારણે કેશુભાઈને તાબડતોબ રજા આપવામાં આવી અને એમના સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2001ની આખરમાં મોકલવામાં આવ્યા. 2002ની ચૂંટણી જીતવાની જવાબદારી સ્વીકારી લેનાર નરેન્દ્ર મોદીએ કહેલું કે હું તો વન ડે મેચ રમવા આવ્યો છું, મારી પાસે સમય ઘણો ઓછો છે, પણ 2002ની ચૂંટણી આપણે જીતવાની જ છે. નરેન્દ્ર મોદીના એક અણધાર્યા અકસ્માતને કારણે ગુજરાતની પરિસ્થિતિ પલટાઈ ગઈ. અયોધ્યાથી અમદાવાદ સુધી આવતી સાબરમતી એક્સપ્રેસ ગોધરા પહોંચી ત્યારે એ સાબરમતી એક્સપ્રેસના 2 ડબ્બા ઉપર હલ્લો કરવામાં આવ્યો અને હુમલાખોરોએ એ બંને ડબ્બાને સળગાવી દીધા. એમાં 59 જેટલા માણસો, સ્ત્રીઓ, પુરુષો અને બાળકો જીવતા સળગી મર્યા. આ ઘટનાને કારણે આખા ગુજરાતમાં ફેલાયેલા ઉશ્કેરાટને કારણે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં ભયંકર તોફાનો સળગી ઉઠ્યા અને અણુ ગોધરા હુલ્લડો આખા દેશમાં, આખી દુનિયામાં ગવાયા. જેટલી ક્રૂરતા, જેટલું ઘાતકીપણું આ હુલ્લડબાજીમાં જોવા મળ્યું તેનો જોટો ગુજરાતના ઇતિહાસમાં જોવા મળે તેમ નથી. અને આ હુલ્લડો શમાવી દેવા માટે નરેન્દ્ર મોદીએ કરેલા બધા પ્રયાસો નિષ્ફળ ગયા. પણ તેમણે 3 દિવસમાં
આ હુલ્લડોનો મોટો ભાગ કચડી નાખ્યો અને ગુજરાતમાં શાંતિ સ્થાપી અને તાબડતોબ ચૂંટણી યોજવાને માટે અને લોક લાગણીનો લાભ લેવા માટે એમણે પ્રયાસો આદર્યા. પણ ચૂંટણી કમિશનરે તાબડતોબ ચૂંટણી યોજવાની ના પાડી અને નરેન્દ્ર મોદીએ ચૂંટણી કમિશનરને માટે વાપરેલા શબ્દો, સોનિયા ગાંધી માટે એમણે વાપરેલા વિશેષણો, એ બધાને કારણે નરેન્દ્ર મોદીને ભાજપના વરિષ્ઠ આગેવાનોએ નો ઠપકો સાંભળવો પડ્યો. એટલું જ નહીં, પણ અખબારી અહેવાલો સાચા માનીએ તો નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે ડિસમિસ કરવા એવી દરખાસ્ત ભાજપના કાર્યકારી મંડળ ગોવા બેઠક દરમિયાન લેવાશે તેવું કહેવામાં આવતું હતું. પણ તેવું કશું થયું નહીં અને 2002ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એ પોતાની બહુમતી સિદ્ધ કરી અને પોતે ફરી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પણ આ હુલ્લડને કારણે અને હુલ્લડના પરિણામે થયેલી બદનામીને માટે નરેન્દ્ર મોદી આખા હિન્દુસ્તાનમાં તિરસ્કારને પાત્ર બન્યા.